બે લોકોએ સલમાન ખાનના ઘરમાં સુરક્ષા તોડીને ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ બંને ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે આ બે આરોપીઓમાંથી એક 32 વર્ષની મહિલા ઈશા સાવરા છે. પોલીસ પૂછપરછ દરમિયાન ઈશાએ એવો ખુલાસો કર્યો છે કે તેને સુપરસ્ટારના ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કેમ કર્યો હતો. કે પોલીસ પૂછપરછ દરમિયાન ઈશા સાવરાએ સલમાન ખાનના ઘરમાં પ્રવેશ કરવામાં અંગે સંપૂર્ણ વિગતો આપી છે. કે તણાવમાં જણાવ્યું કે યુકેના રાજમાં સવારમાં 3 થી 30 વાગ્યા સુધી અભિનેત્રી સલમાન ખાનના ગેલેક્સીમાં રિપોર્ટ ગેટમાં પહોંચી ત્યારે સુરક્ષા ગાર્ડમાં કહ્યું કે બિલ્ડિંગમાં જે ચોથા માળે પડ્યું છે એમાંથી બિલ્ડિંગ અંદર ગઈ અને તે લિફ્ટમાં લઈ સીધી ત્રીજા માળે ગઈ હતી. તે લિફ્ટમાં લઈને પહેલા માળેથી તેણે ડોરબેલ વગાડી તે કોઈ પણ દરવાજો ખોલ્યો ન હતો. દરમિયાન તે જ્યારે બીજા સિક્યુરિટી ગાર્ડ પહેલા માળે ગઈ હતી ઈશાને જોયા કારણ કે ઈશાને જણાવ્યું કે શહેરો હતી પૂછ્યું કે તેમાંથી રહેલા તે કોણ છે. ઈશાએ તેને કહ્યું સલમાન ખાનને જે મળવા માટે બોલાવી હતી કે લિફ્ટ લઈને બહાર ગઈ અને પૂછપરછ દરમિયાન ઈશાએ પોલીસે જણાવ્યું હતું કે સલમાન ખાનની જે ચાહક છે તેનીમાંથી અહીં તેમ મળવા આવી હતી. સલમાન ખાનની ઘરમાં ઘૂસવાની ઈચ્છા સાબરા કોણે કહ્યું છે કે 2016થી મુંબઈમાં રહે છે. કે 6 મહિના પહેલા બાદરા શિફ્ટ લઈને તેને કન્નડ ફિલ્મોમાં સાઇડ રોલ કર્યો હતો. જ્યાં કોમર્શિયલ જાહેરમાં કરવામાં આવેલા પોલીસ સૂત્રોએ જણાવ્યું મુજબ તેમાં અત્યાર સુધીની તપાસમાં કંઈ પણ સંકબંધ મળ્યું નથી. ઈશાની પોલીસ પૂછપરછ દરમિયાન ત્યાં જાણવામાં મળ્યું છે. સરપ્રાઇઝ માય ચેનલ.